શું હજી પણ તમે રાત્રે સૂતી વખતે મોબાઈલ તમારી બાજુમાં રાખીને સૂવો છો? તો એકવાર ચોક્કસ વિચારજો. કારણ કે આપણા મોબાઈલ બાજુમાં રાખવાથી આપણે શું ઇફેક્ટ થાય છે ને એ તો આપણે જાણીએ જ છીએ, પણ આપણી સાથે સૂતા આપણા નાના ભૂલકાઓનું શું? અત્યારે તેનું ફિઝિકલી અને મેન્ટલી દરેક ઓર્ગનમાં મેક્સિમમ ડેવલપમેન્ટ થતું હોય છે અને મોબાઈલની રેડિયેશનની ઇફેક્ટ તેની ઉપર ખૂબ ખરાબ પડે છે. સાથે સાથે બાળકોની ઊંઘમાં સતત ખલેલ પહોંચતું જાય છે, જે આપણે જોઈ નથી શકતા, પણ તેને કારણે બાળકોના સ્વભાવમાં ચીડચીડિયાપણું ખૂબ આવે છે. તો જો આટલી સાઈડ ઇફેક્ટ થતું હોય તો આપણે થોડા નાના સ્ટેપ લઈ લઈએ તો, જેનાથી આપણા બાળકોને આપણે બચાવી શકીએ. માત્ર એટલું, જો જરૂર ના હોય ને તો મોબાઈલને રૂમની બહાર જ મૂકી દઈએ. કમ્પલસરી મોબાઈલ અંદર રાખવાની જરૂર છે તો એરોપ્લેન મોડમાં મૂકીએ. અને જો જરૂર ન હોય અને માત્ર એલાર્મ માટે જ હોય તો એલાર્મ ક્લોક યુઝ કરીએ. બસ જો આટલા પગલાં લઈએ ને તો પણ આપણે આપણા બાળકોને બંનેને આ રેડિયેશનની ઇફેક્ટથી બચાવી શકીએ એમ છીએ. સાથે સાથે રાત્રે સૂતી વખતે અડધી કલાક પહેલાંથી આપણે બુક્સ અને આપણા બાળકો એ તો છે જ ને,